જલંધરને આજ દેવ ઋષિ નારદે ફૂલાવ્યો છે. રાહુને બોલાવ્યો અને કહ્યું છે, તું મારો દૂત છે, સાંભળ. હું તને કૈલાસ પર્વત ઉપર જ્યાં કોઈક શંકર કરીને રહે છે, તું ત્યાં જા. રાહુની આજ્ઞા કરી કૈલાસ પર્વત પર જાય છે. શંકર નામે એક યોગીને જોઈ કે જટા રાખે છે, શરીરે ભસ્મને ધારણ કરે છે, મુંડમાળની માળા પહેરેલી છે. આવો કોક યોગી છે અને એ યોગી એની પાસે એક સ્ત્રીને રાખે છે, જે સ્ત્રી રૂપવાન છે. એની પાસે અનેક એવા રત્નો છે. હે રાહુ, અને દૈત્યરાજની આજ્ઞા અનુસાર રાહુ દૂત કૈલાસ પર્વત પર નંદીઓ પાસે ગયો છે. શિવ સભામાં પ્રવેશ કર્યો. સિંહિકાનો પુત્ર રાહુ, રાહુની માતાનું નામ સિંહિકા છે. જઈ અને નમન કર્યા છે અને સંદેશ આપ્યો છે કે હે વૃષવાહન, હે શંકર, હું મહાયોગીશ્વર, હે શંકર, રાજાધિરાજ જલંધરનો દૂત છું. ત્રણેય લોકમાં જેનું અધિપત્ય છે, અનેક એવા દેવતાઓને જીતનારો મહાપરાક્રમી દૈત્યરાજ જલંધર જે મારો રાજા છે. મારા સ્વામીએ કહેલાયું છે કે હે યોગી, હે દિગંબર, હે ભિક્ષા માંગવા વાળો, આવા શબ્દ વાપર્યા એને રાહુએ ભગવાન શિવના. હે ઉદાસીન, તારી પાસે એક સુંદર સ્ત્રી છે, ઉત્તમ રત્ન સ્ત્રી, ત્રૈલોક में આ ઉત્તમ રત્ન, અને એ તને નો શોભે. એ સ્ત્રી તો અમારા રાજા જલંધરને શોભે, એને તું આપી દે, તારું રક્ષણ અમે કરીશું. અને દૂતનું વાક્યની સાંભળી અદભુત એવું આશ્રય થયું. શંકરની બે ભ્રમરો વચ્ચેથી મોટા કડાકા સાથે એક પુરુષ પ્રગટ થયો, જેનું સિંહ જેવું એક સ્વરૂપ હતું. જીભને લલકારવા લાગ્યો છે. ભયંકર પુરુષ ઉત્પન્ન થયો અને રાહુ તરફ ઘસી આવ્યો છે. અને એ રાહુ જીવ બચાવી અને ભાગવા લાગ્યો. રાહુની પાછળ દોડતો દોડતો આવે છે. ગભરાયેલો રાહુ શંકરને ઊંચા સ્વરે પ્રાર્થના કરવા લાગ્યો, હે દેવાધિદેવ, હું તો આપનો પણ દૂત છું, મારે ચરણે આવ્યો છું આપના. હું તો એક બ્રાહ્મણ છું, મને બચાવો. ભગવાન મારી રક્ષા કરો. અને ભગવાન એક ક્ષણભર પાર્વતી સમક્ષ જોઈ અને સંપત્તિ નેત્ર પલ્લવીને પ્રાપ્ત કરી રાહુ નામના બ્રાહ્મણને છોડી અને એનું રક્ષણ કરી અને ધર્મની જેને રક્ષા કરી છે. ધીમે ધીમે સમય જવા લાગ્યો. અહીંયા શંકરની કૃપાથી મૃત્યુ મુખમાંથી બચેલો રાહુ જલંધરની પાસે આવ્યો. જલંધરને કઈ સંભળાયું છે, હે જલંધર, બુદ્ધિ મોહિત થઈ અને ભ્રષ્ટ થઈ અને પોતાના બળ વડે કૈલાસ પર ઉપર તો હું ગયો હતો, પણ શંભુ નિશંભુ કાલનેમી વગેરે દૈત્ય પોતપોતાના સૈન્યને લઈ શુક્રાચાર્ય સહિત રાહુ આગળ રાખી અને સૈન્ય લઈ અને કૈલાસ પર્વત ઉપર જેને યુદ્ધ કરવાની તૈયારી કરી. ધીમે ધીમે સમય જવાને લાગ્યો. દૈત્યને આજ અપશુકન થવા લાગ્યા. આકાશ વાદળોથી ઢકેલાયું છે. જલંધર મસ્તક ઉપર જેને મુકુટ વાયુથી વેગે નીચે પડી ગયો છે.
દેવને ખબર પડી દાનવો સેના કૈલાસપતિ આજ પાર્વતીને પડાવીને લેવા લઈ જવા માટે આવ્યો છે. દેવતાઓ કૈલાસ પર્વત પર પહોંચ્યા છે અને ભગવાન બધા સદાશિવની પ્રાર્થના કરવા લાગ્યા. હે કરુણા સાગર, જલંધર પોતાનું દૈત્યોને લઈ, પોતાની સેનાને લઈ અને આપની તરફ આવી રહ્યો છે. આપ એનું કંઈક નિવારણ કરો. અને ભગવાન તરત જ સમય શંકરે વિષ્ણુને બોલાવ્યા છે. તમે સર્વ ઇન્દ્રિયો નિમિત્ત રાખી આપ બધાનું રક્ષણ કરો. વિષ્ણુ એ સમય દૈત્ય જલંધર આપના અંશથી ઉત્પન્ન થયેલો છે અને એ ભગવંત એ લક્ષ્મીનો ભાઈ છે. તેને માર્યો નથી. મહાબલવાન વીર પુરુષ છે. શંકરે વિષ્ણુની આસ્વાદ આપી સહુનું સાથ લઈ શંકરની આજ્ઞા લઈ દેવો પોતપોતાના સ્થાને જાય છે. દૈત્ય એ જ સમયે સેના લઈ અને કૈલાસ પર્વત ઉપર આવી પહોંચ્યો. કૈલાસની આ જેને ઘેરી લીધી. દૈત્ય યુદ્ધની ગર્જનાઓ સાંભળી કોપાયમાન થયેલા શંકર પોતાની સેનાને શાબ્દી કરી નંદી તમામ ગણો આ દૈત્યરાજની પાસે આ જાય છે. દૈત્ય સેના જે દૈત્ય મરણ પામવા લાગ્યા. શુક્રાચાર્ય મહારાજ પોતાની સંજીવની વિદ્યા વળી બધા દૈત્યને સજીવન કરવાને લાગ્યા છે. દૈત્યોમાં હાહાકાર થવાને લાગ્યો. સેનાપતિ અનેક એવા દૈત્યોનો સંહાર કર્યો. તદો પ્રગનૈસ્મબલમ મોહિતમ લંબો દરકા હાર્દિકય. લંબોદર એટલે ગણેશ અને એની પોતાની સેનાને લઈ, કાર્તિક પોતાની સેનાને લઈ અને જલંધરની સાથે યુદ્ધ કરવાને માટે આવ્યા છે. વીરભદ્ર આવ્યો છે. ધીમે ધીમે આજ યુદ્ધ થવાને લાગ્યું. રણભૂમિ ઉપર આજ દેવ દાનવો યુદ્ધ કરે. ભગવાન શંકર અને જલંધર પોતાની સેનાઓની સાથે યુદ્ધ કરવાને લાગ્યા છે. એકબીજા હથિયારોને ફેંકવાને લાગ્યા છે. રુદ્રએ અનેક એવા દૈત્યોને મારી નાખ્યા છે. અને દૈત્ય એ સમય માયાજાળ રચી શિવને મોહ પમાડવા અદભુત એવું ગંધર્વની માયા ઉત્પન્ન કરી. એ જલંધરે સુંદર મજાની ગંધર્વ નગરીને ઉત્પન્ન કરવામાં આવી. અપસરાઓના ટોળા ગાયન વંદન કરે, નૃત્ય કરે. શિવનું ધ્યાન એ માયામાં ગયું છે. દૈત્ય પોતાનું સ્વરૂપ લઈ બદલી અને યુદ્ધ નેત્રમાં લડવા માટે ગયો. શંભુની ઉભા થઈ જટાધારી રૂપને ધારણ કર્યું. 5 મુખ 10 હાથો. પાર્વતીજી આ બેઠા છે ને ત્યાં ગયા. રુદ્ર રૂપને જોઈ સખીઓ વિટાઈને બેઠેલા પાર્વતી આગળ આવ્યા છે. પાર્વતીજીનું સૌંદર્યને જોઈ દૈત્ય વિહળ બન્યા. મુખ ભાવમાં દેવી સમજી ગયા આ કોઈ મારા પતિ નથી. વેશધારી આવેલો આ દૈત્ય એ જ સમયે દેવી તરત અંતર ધ્યાન થયા છે. પાર્વતી મનો માન સરોવર ઉપર જઈ ભગવાન વિષ્ણુનું જેને સ્મરણ કર્યું તરત ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. દેવીને પ્રણામ કર્યા. પાર્વતી બોલી કે હે વિષ્ણુ, દૈત્ય જલંધર માયા જેને રચી છે મારી પાસે આવ્યો હતો. વિષ્ણુ હે માં
આપ મને આજ્ઞા કરો, આપનું કાર્ય કરવા માટે હું તૈયાર છું. દેવી કહ્યું કે આપ જાઓ, હું તમને એક માર્ગ બતાવું, તમારું કાર્ય સમજે. હે લક્ષ્મીપતિ, દૈત્ય મરશે નહીં. શું કામે? પોતાની જે સ્ત્રી વૃંદા છે એ વૃંદા પ્રતિવતા છે, અને જો એ પ્રતિવતા વૃંદા એની પત્નીનું જ્યારે સતીત્વ ખંડન થાય તો જ આ દૈત્ય મરે. પતિ ધર્મ દુસરો નો કોઈ, બીજો એનો ધર્મ નથી. જાલંધરનું રક્ષણ કરવા માટે પોતાની સ્ત્રીએ વૃંદા અને દેવીની આજ્ઞા લઈ ભગવાન વિષ્ણુ વંદન કરી અને છલ કપટ કરી અને બરોબર જ્યાં જલંધરની નગરી હતી ત્યાં ગયા. અહીંયા ભગવાન શંકર અને જલંધર યુદ્ધ કરે છે. વિષ્ણુ એક સમય તપસ્વીનું જેને રૂપ ધારણ કર્યું, બહાર બગીચામાં બેઠા છે, આસન જમાયું, વૃંદાની માયાજાળમાં ફસાવવા વિષ્ણુ એક સપનું બતાવ્યું છે. જેમાં અનેક એવા અપશુકનો દેખાવા લાગ્યા. વૃંદાએ તેના પતિને પાડા ઉપર બેઠેલો જોયો, દિગંબર અવસ્થામાં જોયો, દક્ષિણ દિશામાં જોયો. આવું ભયંકર જેને એક સપનું આવ્યું છે. ધીમે ધીમે સમય જવા લાગ્યો. ભગવાન નારાયણ આ પોતાનું એક તપસ્વી જેવું રૂપ કરી બગીચામાં બેઠા છે. એ વેળાએ ભયંકર બે રાક્ષસોને તેણે જોયા અને ભાગી અને કહ્યું કે આપણા બગીચામાં કોઈ એવો યોગી આવ્યો છે. પોતાની જે સખીઓ હતી તપસ્વીને હટાવો. હે મુનીશ્વર, આપ સમર્થન છો, આપ કોણ છો? હું આપને વિનંતી કરું, મારો પતિ જલંધર રુદ્ર સામે યુદ્ધ કરવા માટે ગયો છે. એ કિસ્સું કુશળ તો છે ને? અને મુનિએ મૌનને ધારણ કરી ઊંચા વૃક્ષ તરફ જોયું ને કહ્યું, બે મોટા વાનર ઉતરી આવ્યા છે. ઈશારો કર્યો, વાનરો આકાશમાં ઉડ્યા. જલંધરનું ધડ અને માથું હતું. પતિને આવી સ્થિતિ વૃંદા મૂર્છિત આવી. પતિના મૃતદેહને સંબોધિત કહેવા લાગી છે કે પરાક્રમી વીર, અનેક એવા દેવોને આપણે હરાવ્યા છે, વિજય મેળવ્યો છે. આપ રુદ્ર વડે મરાયા. શિવ પરબ્રહ્મ છે. વિલાપ કરતા કરતા તપસ્વીએ કહ્યું, હે સત્પુરુષ, મારા પતિ પુનઃ જીવિત કરીશ. અને મુનિના ચરણ પકડી લીધા છે. ધીમે ધીમે સમય જવાને લાગ્યો. પતિ રુદ્રના હાથે હણાયા છે. કોણ જીવન કરી શકે, જીવિત કરી શકે? અને જ સમય પતિને સજીવ થયેલો જોઈ વૃંદા તેને ભેટી પડી છે. ભગવાને આ કપટ કર્યું અને આજુબાજુ વિષ્ણુએ મૃતદેહમાં પ્રવેશ કરી અને તપસ્વી અદ્રશ્ય થયો. પતિને પુનઃ જીવતો જોયો. જે ભગવાને રચેલી માયા હતી એ જલંધરનું જેને રૂપ ધારણ કરાયું એ સબ પડ્યું તો ભગવાન એમાં પ્રવેશ કરી ગયા અને ભગવાન એને પુનઃ જીવિત થયો. વૃંદાને થયું કે મારો પતિ જીવતો થયો છે. અને એ જ સમયે મુનિ સ્વરૂપ હતું એ અદ્રશ્ય બન્યું.
અને સ્ત્રી પોતાના ઉપર વાલ કરવા લાગી છે. મહેલમાં એને લઈ ગઈ, એક બીજી બાજુ ઓતપ્રોત થવા લાગી. એક પ્રભાતે પતિ શયનમાંથી ઉઠે છે. ઉઠીને વૃંદાએ જોયું કે આ પતિ સ્થાને આ કોણ છે? આ મારો પતિ નથી. ક્રોધાવેશમાં આવીને બોલી કે હે વિષ્ણુ, તને ધિક્કાર છે. પરસ્ત્રીને ભરમાવી અને છલ કરી, હે માયાવી, જા હું તને શ્રાપ આપું કે મારી ઉપર માયા રચી છે. બે રાક્ષસો બનાવ્યા, એક રાક્ષસને હરણ કરાયું અને એક રાક્ષસને મારા પતિનું સ્વરૂપ આપ્યું. હે વિષ્ણુ, જે તે રાક્ષસોને વાનર બનાવીને અહીંયા લઈ આવ્યો હતો, હું તમને શ્રાપ આપું છું. વિષ્ણુ અવતારમાં, રામ અવતારમાં તમારે પણ સીતાજીની ખોજ કરવા માટે વાનરોની જરૂર પડશે. અને કહ્યું છે કે હે પ્રભુ, આપનું તો હૃદય કોમળ છે અને આપે એક પથ્થર જેવું કામ કર્યું. જાઓ, આપ પથ્થર થઈ જાઓ અને ભગવાન શાલિગ્રામ તરીકે પ્રભુ અહીંયા પૂજાણા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. હવેની કથા આપણે કાલે કરીશું. અહીંયા કથાને આપણે વિરામ આપી. આરતી માટે આવી જાઓ. બે ઘડી ભગવાનનું સંકીર્તન છે. મંત્ર મહા